वेलांजा में युवक की हत्या का मामला। करीब 10 लोगों द्वारा अंधाधुंध चाकू घोंपने से युवक की मौत हो गई। इस घटना में 3 अन्य लोग घायल हो गए। उत्तरांड पुलिस ने 10 आरोपियों को किया गिरफ्तार। पारस वेकारिया की हत्या उस समय कर दी गई जब वह दोस्तों के साथ खुले मैदान में बैठे थे। ताज़ा खबर देखने के लिए देखते स्टार न्यूज नेटवर्क। जय हिंद। ગઈકાલે રાત્રે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં વેલેન્જા વિસ્તાર આવેલો છે, એમાં એક હત્યાનો બનાવ બનેલો છે. એમાં બીજા 3 લોકોને પણ ઈજા થયેલી છે. બનાવ બાબતે તપાસ કરતાં એવી હકીકત જણાવેલી છે કે જે ફરિયાદી પાર્ટી છે એમાંથી ગઈકાલે સાંજે એ લોકોને આરોપી જે રામુ ગોદર અને બીજા માણસો છે એમાંથી 2 જણ સાથે બોલાચાલી થયેલી અને એ બોલાચાલી અનુસંધાને આરોપી છે એ બીજા 10 માણસો લઈ અને વેલંજા ખાતે આવેલા અને જે ફરિયાદી છે એના ભાઈ અને બીજા એના મિત્રો છે એ લોકો બેસેલા હતા. ત્યાં આવી અને છરી અને બીજા હથિયાર વડે ઈજા કરેલી, જેમાં ફરિયાદીના ભાઈનું મોત નીપજેલું છે. બનાવ અનુસંધાને 10 જેટલા માણસો છે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે અને એમને ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની તપાસની કામગીરી ચાલુમાં છે.